અને વળી એમ વાત કરી છે, માન, ઈર્ષા અને ક્રોધ એ 3 દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે, પણ માની ઉપર ન કરે, ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે. માટે માન મોટો દોષ છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ઘણા છે, તે સત્સંગમાં પડ્યા છે. માટે એ માન, ઈર્ષા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે. તે વિચારીને જુઓ તો જણાય આવશે. માટે ભગવાનનું મહાત્મ્ય સમજીને માનને ટાળવું. મહારાજ એમાં કીધું કામે અને માને. કામી છે એ સત્સંગમાંથી પડી જતો નથી, અને માની છે એ સત્સંગમાંથી પડી જાય છે. સત્સંગ એટલે મહારાજે ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે સાધુ અને હરિભગતની આરે ડિસ્કનેક્શન થઈ જાય એટલે ભગવાનની આરે ડિસ્કનેક્શન થઈ ગયું. ભગવાનની આરે ડાયરેક્ટ ડિસ્કનેક્શન કોઈને થતું નથી. કનેક્શન થાય છે તો કા ભગવાનનો ભગત હોય ને કા ભગવાનના સાચા સાધુ હોય ને કા સાચા ભગત હોય, એની હારે એને કનેક્શન થાય એટલે ભગવાનની હારે કનેક્શન. અને એની હારે ડિસ્કનેક્શન થાય એટલે ભગવાનની હારે ઓટોમેટિક ડિસ્કનેક્શન થઈ ગયું. આ સત્સંગમાંથી પડવાનો અર્થ આટલો છે. તો કામી છે એ સંતમાંથી, આમાં તો મહારાજનો અભિપ્રાય એવો છે કે સંતમાંથી પડવો છે. એને સંતની હારે ડિસ્કનેક્શન જલ્દી થતું નથી અને ઓલાને થાય છે. શા માટે? તો કામીને મેન્ટાલિટી કેવી રહે છે કે મારામાં આ દોષ છે પણ હામામાં નથી, સાધુ પુરુષોમાં નથી, એવું એને મનાય છે. માનીને એવું નથી મનાતું કે માનીને એવું નથી મનાતું, માનીને એમ મનાય છે કે એનામાં માન છે ને મારામાં નથી. અને માનીનો નેચર છે આવો. માની કોઈને પોતાના કરતા હારો ન માને. કામીમાં એવું ન હોય. પાપી માણસો હોય અને કામી પુરુષો હોય તો એને પોતાની જે નબળાઈ છે એ ફીલ થાય છે, અને પોતાના કરતા કોઈ બેટર હોય તો એ પણ ફીલ કરી શકે છે. માની છે એ કોઈને બેટર ફીલ ન કરે, એ પોતાને જ બધાને કરતા બેટર ફીલ કરે અને બીજા બધાને ડાઉન ફીલ કરે. એટલે એને સંતમાં ભાવના થતી નથી. અને આપણા સંપ્રદાયમાં તો મહારાજે એવું બીજ મૂક્યું છે કે સાચા સંતમાં જેને ભાવના થાય એને મોક્ષનો દરવાજો ઉઘાડો થાય. બોલું શ્લોક હું પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમાં પાવ. ભગવાનના સાચા સંત છે એને મોક્ષનો દરવાજો કીધો છે. એની હારે કોણ વ્યક્તિ એની હારે કંડક્ટ કરતી વખતે કોણ વ્યક્તિ કેવું ફીલ કરે છે, કેમ કે કેવી એની મેન્ટાલિટી રહે છે. તો એક તો ભગવાનના સાચા સંત હોય, એની હારે કામી પુરુષ હોય અને એક માની પુરુષ હોય તો એની કંડક્ટ છે કે એની મેન્ટાલિટી કેમ રહે, તો એની બેની મેન્ટાલિટીમાં બેનો ફેર રહે. ભલે પોતાનામાં કઈ કામના દોષ હોય, કામનો દોષ હોય, પણ એને ભગવાનના સાચા સંતમાં એવું મનાતું નથી કે એ એવા છે. એ સમજે છે કે આ આપણું પ્રાઇવેટ છે. અને માનીને એવું માની નથી શકાતું. માની છે એ માનથી સંતોની હારે એને ટકરામણ થઈ હોય તો એ ટકરામણ એને એમ પછી એને એમ મનાય કે એ નિર્માની છે ને હું માની છું, એવું ન મનાય. એને એમ મનાય કે મારા કરતા એ ઘમંડી છે. ઘમંડીને બધા ઘમંડી દેખાય અને કામીને બધા કામી ન દેખાય. અને એમાં ખાસ કરીને ભગવાનના સંત એમાં તો એને ન થાય. અને એટલો આ ડિફરન્સ છે. એટલે મહારાજે આને માનીને એવું કીધું. અને ઈર્ષા વાળો હોય, માનમાંથી ઈર્ષાની બધું થાય છે, એને બધાને આવું થાય કે એ બધા ઈર્ષા વાળા. માની ઈર્ષા, માનમાંથી ઈર્ષા અને ક્રોધ છે. એટલે એ ન પૂરું થાય તો ક્રોધ છે ને. પણ માન અને ઈર્ષા એ બે એવા દોષ છે
કે એને એમ ન દેખાય મારામાં ઈર્ષા હોય તો મને એમ ન દેખાય કે સાધુમાં ઈર્ષા નથી ને મારામાં છે એવું ન દેખાય. અને એવું દેખાય તો પતી ગયું, તો એ રાખે જ નહીં. પણ એને એમ અમુક નો દેખાય એ એનામ છે મારામાં, ઉલટું થાય. અને ગામીના માન્યતામાં મેન્ટાલિટીમાં એવું ઉલટું નથી થતું. ઉલટું જેવું હોય એવું, જે નિષ્કામી હોય એને એ સમજે છે કે આ નિષ્કામી છે, આપણે એનામાં દોષ નથી અને આપણામાં છે. એટલે આપણા સંપ્રદાયમાં એવું છે કે સાધુમાંથી ને વિયા ગયા હોય અને ગ્રહસ્થ થયા હોય તો પણ એ આપણે અત્યારે સુરતમાં ઘણા એવા આપણે ઓલા ભૂતપૂર્વ સાધુઓ છે, તો એ એટલી બધી સેવા કરતા હોય બધી, તો એને મનમાં એમ થયું કે આપણે નથી રહીએ કે એમ સાધુમાં તો ભગવાનમાં, પણ એને રિસ્પેક્ટ રહે છે. અને માને કરીને પડી ગયો એની પછી સાધુ હોય તોય તમારે જુઓ આપણે સંપ્રદાયમાં તો આ સંપ્રદાયમાં નહીં, આપણે ગુરુકુળમાં તો શાસ્ત્રીજી મહારાજ હતા તો શાસ્ત્રીજી મહારાજ પાસેથી ઘણા ભાગીને સાધુ થઈ ગયા છે. બોલો સાધુ ને સાધુ રહ્યા, ઘણા ભાગીને ગ્રહસ્થ થઈ ગયા હોય. તો ગ્રહસ્થ હોય ને ભાવના વાળા રહ્યા, આ સાધુ ભાગીને ગયા ભાવના વાળા એમ ન રહ્યો. હવે શાસ્ત્રીજી મહારાજ તો આપણને હવને આખા આપણે એમ કે ગુજરાતમાં એવું પાત્ર હતું કે એક રિસ્પેક્ટેબલ હતું એમ, પણ સ્વામી પાસેથી ગયા એ સાધુને રિસ્પેક્ટેબલ ન રહ્યા અને ગ્રસ્તમાં ગયા એને બધાને રિસ્પેક્ટેબલ. એ અમુક ના ઠેઠ લગી આખી જિંદગી સુધી એ સ્વામીની ને ગુરુકુળની સેવા કરતા રહ્યા અને ઓલા સ્વામીનું ખોદતા જ રહ્યા હોય ઠેઠ લગી આખી જિંદગી. એ આ માન અને કામ બેનો ડિફરન્સ. એને સાધુ પોતાથી બેટર નથી દેખાતા અને ઓલાને સાધુ પોતાથી બેટર દેખાય. અને રિયાલિટી હોય એમાં જ રિયાલિટી હોય કે માનો કે રિયાલિટી બેટર છે અને એને બેટર માનવા તો ઓલાને નથી દેખાતા. માનીને રિયાલિટી હોય, માનો કે સાધુ હોય, મહારાજે આપણે વાત આપણે કથામાં સાંભળીએ છીએ કે ઓલા હરિભગત છે ગામડે આવ્યા હતા ચોમાસામાં સંતોએ કીધું કે પટેલ પગ ધોઈને આવો તો જરાક પગ ધોઈ પગ ધોઈને એટલે વિયા ગયા, તેમને બરોબર વિયા ગયા. અને એ એટલા બધા મગજમાં તમતમી ગયા કે આ મંદિર મેં કર્યું છે, મારા બાપાએ કર્યું છે, સાધુએ કર્યું છે કે સાધુના બાપાએ કર્યું છે. એટલે એને એમાં ઓલું ન દેખાય, એને એવું ન દેખાય. એટલે ઓલાને દેખાય, ઓલાને પોતાના કરતા બેટર ફીલ થાય. અને મહારાજે એવું કીધું કે જેને સાધુમાં ભગવાનના સાચા સંતમાં પોતાના કરતા બેટર ફીલ થાય એ કોઈ દી સત્સંગમાંથી પડે નહીં. અને સાધુને ઇક્વલ ફીલ થાય કે ઇક્વલ કરતા પોતે ડાઉન ફીલ થાય ત્યારે એને કલ્યાણની નસ કપાઈ ગઈ. સંપ્રદાયમાં તો મંદિર છે, મહારાજની મૂર્તિઓ છે, હરિભક્તો છે, સાધુ છે, પણ કલ્યાણની નસ છે એ સાધુ છે. એની હારે જો એને ઓલું ડિસ્કનેક્શન થયું એટલે એને કલ્યાણની નસ કપાઈ ગઈ. પછી ભલે મંદિરે ધોળા કરે તોય એવું મારે એ ગોપાળાન સ્વામી ની બધા હતા ત્યારે એમ જ હતું, એવું જ હતું કે ભાઈ મહારાજ જેવા મૂર્તિઓ હતા, તો ગોપાળાન સ્વામી હોય કે ગુણાત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી એવા હતા, તો નિર્ભય કલ્પાનંદજી હતા એને ક્રોસિંગ કોની હારે હતું? નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી ની હારે એને ક્રોસિંગ કે નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન છે એવો વિદ્વાન હું છું, હું થોડોક બેટર છું, નિત્યાનંદ સ્વામી થોડા ડાઉન છે. હું થોડોક બેટર છું અને નિત્યાનંદ સ્વામી થોડાક ડાઉન છે. પ્રેમાનંદ સ્વામી એને કીડી સખી હતા, તો કીડી સખી પ્રેમાનંદ સ્વામી કરતા સંગીતમાં વધારે પાવરતા હતા. અને નિર્વિકલ્પાનંદ સ્વામી કઈ નિત્યાનંદ સ્વામી થી વિદ્વત્તામાં ડાઉન જાય એવા નહોતા, એ વિદ્વત્તામાં આગળ જ હતા. આપણે દીનાનાથ ભટ્ટને 18 દી સુધી છે એને શાસ્ત્રાર્થ કર્યો અને દીનાનાથ ભટ્ટને 18 દી એને સત્સંગ કરાવ્યો. દીનાનાથ ભટ્ટને પણ એમ થયું કે ના ના કે તમે બોલો છો એમાં તમે નથી બોલતા, તમારામાં રહીને કોક બોલે, એવો એને સત્સંગ કરાવ્યો એમ. પણ હવે એને એવા વિદ્વાન હતા એમ, અને નિત્યાનંદ સ્વામી થી ચડિયા હતા એમ તો ન કહીએ આપણે એમ, પણ એનાથી ઉતરતા જરાય નહોતા. પણ તો માન નો
અને નિત્યાનંદ સ્વામીને તો મહારાજની આખી નિષ્ઠા જુદી. એટલે એને નિર્વિકલ્પાનંદજીને મહારાજની હારે ડિસ્કનેક્શન નહોતું થયું. મહારાજની તો પૂજા કરતા હોય, મહારાજની આરાધના કરતા હોય, માળા કરતા હોય, એની હારે નિત્યાનંદ સ્વામીની હારે ડિસ્કનેક્શન થયું. એટલે નિત્યાનંદ સ્વામી કરતા હું શ્રેષ્ઠ છું, અને તોય મહારાજ મને શ્રેષ્ઠ કેમ કહેતા નથી. એટલે એ નિત્યાનંદ સ્વામીને પોતાનાથી બેટર ન માને, પોતાનાથી બેટર ન માને. એટલા માટે એ ગયા, અને સાધુ રહ્યા તો એ ગયા એમ. અને વળી એમ વાત કરી છે, માન, ઈર્ષા અને ક્રોધ એ 3 દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે, પણ માની ઉપર ન કરે. ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ઘણા છે, તે સત્સંગમાં પડ્યા છે. માટે એ માન, ઈર્ષા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે. તે વિચારીને જુઓ તો જણાય આવશે. માટે ભગવાનનું મહાત્મ્ય સમજીને માનને ટાળવું. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ? તો જેમ આ સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્તા છે. મા બાપ કરાવે છે. મા બાપ નાનું બાળક હોય એને આમ આંગળી જીંદીને નિશ્ચય કરાવે કે જો આ ગાય છે, પેલા તો મા ને બાપ એનો બેનો એમ કે આ તારા પપ્પા, આ મમ્મી, આ પપ્પા, એવું નિશ્ચય કરાય. છોકરાને ક્યાં ખબર છે કોણ પપ્પા ને કોણ માં? તાજુ જન્મેલું બાળક હોય એને કઈ ખબર નથી એમ કોણ પપ્પા ને કોણ માં. પછી એને નિશ્ચય કરાવે તો એ નિશ્ચય સાચો હોય છે, હિતાહિત નો નિશ્ચય કરાવે કે જો આ એને ઘેર રમવાનો જવું હોય એ આપડા નથી એમ, આ તારા ને આ બીજાના, એવું નિશ્ચય કરાવે. એ પછી એને મોટો થાય તો ઠેઠ લગી રહે કે આ મારા ના મારા નહીં, એવો ઠેઠ લગી રહે. એ તો આ લોકનો નિશ્ચય છે. પણ એવો ને એવો મારે કે નિશ્ચય ભગવાનના ઘરનો છે. તો ભગવાનના ઘરના મા બાપ કોણ? ભગવાન પાસે જવું હોય ને ભગવાનની આ દુનિયાના મા બાપ કોણ? એમ આ જગતના મા બાપ તો એ નિશ્ચય કરાવે છે. તો ભગવાનના ઘરના મા બાપ છે એ સાધુ છે કે પંચવર્તમાને યુક્ત હોય એવા જે સંત, એના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, મા બાપના વચને કરીને હગાહાઈનો નિશ્ચય કરવો. એમ આ ભગવાન પંચવર્તમાને યુક્ત જે સાધુ હોય એના વચને કરીને બાળકની ઉપર મા બાપને એટલો બધો નિર્દોષ ભાવ હોય છે, એને ખોટો નિશ્ચય કરાવે નહીં. એને કોઈ દિવસ ખોટું ન બતાવે. ત્યાં આપણા એને જાણે છે ત્યાં સુધી લૌકિક રીતે, પણ એનું હિત કરવા હાટું જ એને કે એને એમ કોઈ દિવસ ખોટે રસ્તે ન ચડાવી દે. આ છોકરો આમ ખોટે રસ્તે ચડી દે, એનું અમુકનો ખોટે રસ્તેથી વાળવા માટે એને નિર્ણય કરાયો. એમ મહારાજે કીધું કે પંચવર્તમાને યુક્ત જે સંત હોય એને એ કોઈ જીવને ખોટે રસ્તે ચડાવે નહીં, એ સાચો નિશ્ચય કરાવે. ઓલા આ લોકની વાત છે અને આ પરલોકની વાત છે, એને કોઈ દી ખોટે રસ્તે નથી. એટલે એ કે એમ ભગવાનનો નિર્ણય કરવો, અને એ કે એમ માન્યતા કરવી કે મહારાજ કોણ છે, મહારાજ અંતકાળે લેવા આવે છે આપણને, તો માની લેવું. આપણે ભલે જોયું ન હોય, પાણાને વચ્ચેનું માની લેવું. એમ છોકરાને ક્યાં ખબર છે કે મારા પપ્પા કોણ છે, પણ માં એમ કેવરાય, માં એમ કે જો આ તારા પપ્પા આવ્યા, તારા પપ્પા આવ્યા, તો એ માની લે.